વિરાટ, ઇન્ફોસિસના ચાર્ટ પણ સમજીએ. ગઈકાલે ઓવરઓલ આઈટી માર્કેટના ઘટાડામાં એક થોડી મજબૂતી બતાવી, તો જ્યાં આટલા ઘટાડામાં એક રિવર્સલની એક ઇનિશિયલ આપણને સંકેતો ઇન્ફોસિસે આપ્યા, 1.5% મજબૂતી સાથે ક્લોઝિંગ પણ આપ્યું અને 100 મંથલી મૂવિંગ એવરેજના મહત્વના સપોર્ટથી બાઇંગ આવ્યું છે અને ઇનફેક્ટ આરએસઆઈમાં પણ સુધારો આપણને બતાવ્યો છે. તો ઇન્ફોસિસના અત્યારે આ લેવલ્સ પર અને ચાર્ટ પર કઈ રીતે જોઈ રહ્યા છો આપ? સો ફર્સ્ટલી આપણે વાત કરીએ નિફ્ટી આઈટી ઓવરઓલ ઇન્ડેક્સની, કેમ કે જે રીતના આપણે અત્યારના કરેક્શન જોયું છે આઈટી ઇન્ડેક્સમાં 40,000 થી લઈને 30,000 સુધીના લેવલ્સ આપણને વિધિન અ વેરી શોર્ટ ટાઈમ સ્પેમ આવતા જોવા મળ્યા છે. તો ઇટ સીમ્સ લાઈક અ ફોલિંગ નાઇફ. ગ્લોબલ અનસર્ટિનિટી પણ એને ઇમ્પેક્ટ કરી રહી છે. સાથે સાથે જે રીતના અત્યારના આપણે જોયું ઓપન એઆઈ ને બધું જે ડેવલપ થઈ રહ્યું છે, જેને કારણે પણ આઈટી સ્ટોક્સમાં આપણે ઘટાડો જોઈ રહ્યા છે. તો કંઈક ને કંઈક અત્યારના ઇટ સીમ્સ લાઈક અ ફોલિંગ નાઇફ. અગર તમે આઈટી સ્ટોક્સથી અને ફિલહાલ માટે જ્યાં સુધી બધું સેટલ ડાઉન નથી થઈ જતું કે એક ફરીથી આપણને કંઈક ને કંઈક થોડુંક પોઝિટિવ સાઇડની મોમેન્ટમ આવતી નથી જોવા મળતી, ત્યાં સુધી ફિલહાલ મારે અવોઇડ કરીને ચાલવાની સલાહ રહેશે ઓવરઓલ ઇન્ડેક્સને. અગર હું ઇન્ફોસિસ સ્પેસિફિક પણ અગર આપણે જોઈએ તો ઇન્ફોસિસમાં પણ આપણે 1720ની આસપાસના લેવલ્સ બનતા જોવા મળ્યા હતા ફર્સ્ટ વીક ઓફ ફેબમાં. ત્યાંથી આપણે કરેક્શન જોયું છે. નીચેની સાઈડ પર અગર આપણે જોવા જઈએ તો ક્યાંક ને ક્યાંક આપણને 1260 સુધીના લેવલ્સ પણ આવતા જોવા મળ્યા છે. ડેફિનેટલી તેનો પ્રયત્ન થઈ રહ્યો છે કંઈક ને કંઈક લોઅર એન્ડ પર કન્સિડરેટ કરી રહ્યું છે. કોઈ ડિસાઇઝિવ મુવમેન્ટ હજી સુધી આપણને આવી નથી. કાલના દિવસમાં ડેફિનેટલી એક પુશ હતું, પણ હજી એક ડિસાઇઝિવ મુવમેન્ટ અહીંયાથી નથી આવતી જોવા મળી કે જેને કારણે એક રિવર્સલ સાઇન અહીંયાથી આપણને બનતી જોવા મળે. સો ફિલહાલ માટે કમ્પ્લીટ અવોઇડ કરીને ચાલવાની સલાહ રહેશે કોઈ બી આઈટી સ્ટોકને. અગર ઇન્ફોસિસ સ્પેસિફિક જોઈએ તો અગર જો અહીંયાથી તમને 1375 કે 1370ની ઉપર સસ્ટેન કરવાનું સ્ટાર્ટ કરે ત્યારે આપણે આને ફરીથી રિવ્યૂ કરી શકીએ છીએ, પરંતુ ફિલહાલ માટે આને અવોઇડ કરીને ચાલવાની સલાહ રહેશે. હાલ તો અત્યારે અવોઇડ માટેનો વ્યૂ કોઈ પણ લેવલ્સ પર આઈટી કંપનીઓમાં બનતો જોઈ રહ્યા છે.